પ્રકરણ 10 શ્રી રામના અયોધ્યા ત્યાગ પછી અયોધ્યાની દશા એકના એક પુત્રના અવસાનથી માતાની થાય તેવી થઈ ગઈ. રાજ્યાભિષેક માટે કરવામાં આવેલી તૈયારીઓ વ્યર્થ થઈ ગઈ. દેશ વિદેશથી આવેલા રાજાઓ નિરાશ થઈ પોતપોતાના દેશ પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા. ઘટનાનું ચક્ર કેટલીક વાર ઉલટી દિશામાં ફરતું હોય છે. માણસની ધારણા કરતા પરિણામ તદ્દન જુદું જ આવતું હોય છે. આવી સ્થિતિમાં સમર્થમાં સમર્થ વ્યક્તિને પણ પોતાના પામરપણાનું ભાન થવું ઘટે. સમર્થ વ્યક્તિ તે છે જે પરિસ્થિતિનું સર્જન કરી શકે છે. પામર વ્યક્તિ તે છે જે પરિસ્થિતિ પ્રમાણે વહે છે, તણાય છે. પરિસ્થિતિનું સર્જન કરનાર સમર્થ વ્યક્તિ પણ હંમેશા સફળ રહી શકતી હોતી નથી. તેમને પણ ઘણીવાર હાર ખાવી પડતી હોય છે. આ હાર જીવની અલ્પતાની સાબિતી છે. જો આ અલ્પતા ના હોત તો કદાચ જીવન જ ના હોત, અથવા હોત તો નિરસ હોત. હજારો સમર્થ માણસ દ્વારા રચાયેલી પરિસ્થિતિને એક દાસીએ ઉથલાવી નાખી. દાસીની ચાલ આગળ કોઈનું કંઈ જ ન ચાલ્યું. રામાયણની પ્રસિદ્ધ ગાથાના અભિગમથી થોડે દૂર હટીને એક નવા અભિગમ વિશે વિચાર કરવો જરૂરી લાગે છે. જે પરંપરાગત વિચારોથી ઘડાયેલા મસ્તિષ્ક છે તેમને કદાચ આ વિચાર ના ગમે, પણ વિચાર નિર્મૂળ નથી. તેમાં જે હેતુ આપ્યા છે તેની ઉપેક્ષા થાય તેમ નથી. જરા વિચાર કરો, જે પ્રસંગે દેશ વિદેશના અસંખ્ય રાજા મહારાજાઓ પધાર્યા હોય, જે પ્રસંગની ભવ્યતા વર્ણવી ન જાય તેવી હોય, તેવા મોટા ભાઈના રાજ્યાભિષેક પ્રસંગે ભરત ગેરહાજર કેમ છે? આ જ સમયે તે મોસાળ કેમ ગયા? શું ભરતને હાજર રહેવું નહીં ગમ્યું હોય? શું રાજાએ જ તેમને સમજાવી પટાવીને મોસાળ મોકલી દીધા હશે? એટલા માટે કે તેમની ઉપસ્થિતિ પ્રસંગમાં અડચણરૂપ થવાની સંભાવના હશે. જો આવું કાંઈ જ ના હોય તો ભરત કેમ હાજર નથી? થોડા ઊંડાણમાં જવું પડશે. એકવાર મહારાજ દશરથ શિકાર કરવા વનમાં વિચરી રહ્યા હતા. તેમણે દૂર એક સિંહને જોયો. જોતા જ તેમણે બાણનું સંધાન કર્યું. બરાબર લક્ષ્ય તાકી અને તીર છોડ્યું. તીર વાગતાં જ સિંહ ત્રાડ પાડી અને ઉછળીને ઢળી પડ્યો. શિકારને તીર બરાબર વાગ્યું છે તેના આનંદથી આનંદિત થયેલ રાજા જ્યારે શિકાર પાસે પહોંચ્યા અને સાથેના માણસને શિકાર લઈ લેવા આજ્ઞા કરી, ત્યાં તો બીજી તરફથી પડકાર ફેંકતો એક સ્ત્રીનો શબ્દ સંભળાયો, ખબરદાર, શિકાર મારો છે, હાથ લગાડશો નહીં. રાજા ચમક્યા. અત્યારે અહીં બિહામણા અરણ્યમાં સ્ત્રી ક્યાંથી, અને તે પણ શિકારીના રૂપમાં? દશરથે જોયું તો એક રૂપ નીતરતી નવ યૌવના પુરુષના વેશમાં ધનુષ્યબાણ સાથે સજ્જ થયેલી ઊભી છે. યુવતીને જોતાં જ દશરથને આશ્ચર્ય સાથે આકર્ષણ થવા લાગ્યું. માંડ સ્વસ્થ થઈ અને તેમણે કહ્યું, દેવી, શિકારને મેં તીર માર્યું છે એટલે શિકાર મારો છે. રાજાની વાત સાંભળીને પેલી સુંદરી બોલી, તમે તીર માર્યું છે તે હું જાણું છું, પણ તમારા તીરથી સિંહ નથી મરાયો. તમારું તીર તો પીઠ ઉપર લાગ્યું છે, પણ મારું તીર તેના કાળજાની આરપાર થઈ ગયું છે, તેથી સિંહ મરાયો છે. જોવું હોય તો જોઈ લ્યો. યુવતીની ઓજસ્વી વાણી દશરથની મુગ્ધતામાં વધારો કરી રહી હતી. દશરથે સિંહની પાસે જઈને જોયું તો ખરેખર પોતાનું તીર તેની પીઠ ઉપર લાગ્યું હતું, તથા યુવતીનું તીર તો કાળજાની આરપાર થઈ ગયું હતું. દશરથને પેલી યુવતીમાં વિરાંગનાના દર્શન થવા લાગ્યા. તેમના મનમાં મુગ્ધતા તો પ્રથમથી જ અંકુર નાખી ચૂકી હતી. એટલે હવે વિચારવા લાગ્યા કે જો આવી સ્ત્રી પત્ની થાય તો જે સંતાન થાય તે અપરિમિત વીર પુરુષ થાય. લગ્ન જો સંતાનલક્ષી હોય તો અભિપ્સિત સંતાન માટે યોગ્ય પતિ અને પત્ની મેળવવા જરૂરી છે. કારણ કે જેમ પશુઓમાં નસ્લ સુધરતી હોય છે તે મનુષ્ય જાતિમાં પણ થઈ શકે છે.
પુષ્કળ દૂધ આપતી ગાય કે ભેંસના સંતાનથી નસ્લને દૂધવાળી કરી શકાય. કતઈ ગયેલા રખડતા ભટકતા કુબડા વામણા ગુણ વિનાના પશુઓથી થનારા સંતાન પણ આકાર પ્રકારે ઉતરતી કક્ષાના થતા હોય છે. પ્રાચીન કાળમાં ગોમેધ યજ્ઞ જેવા યજ્ઞોમાં ગાયની ઓલાદ સુધારવાની પ્રક્રિયા થતી હશે. જેમ અનાજની જાતો સુધારવાથી વધુ અન્ન ઉત્પન્ન કરી શકાય છે, તેમ માનવ વંશ વિશે પણ ખરું. એટલે જેને પોતાના સંતાન ઉત્તમ, ગુણવાન, બળવાન અને રૂપવાન બનાવવા હોય, તેણે લગ્ન કરતી વખતે સોના ચાંદી તરફ દ્રષ્ટિ ન રાખતા કન્યા કે વરની યોગ્યતા તરફ દ્રષ્ટિ રાખવી ઘટે. શાસ્ત્રમાં કહ્યું છે, આત્મા વૈ જાયતે પુત્ર. પુરુષ પોતે જ પોતાના બીજ દ્વારા પુત્ર થઈને જન્મે છે. પતિ પત્નીની આકૃતિ તો બાળકમાં ઉતરી જ આવે છે. તેમની ખાસિયતો પણ ઉતર્યા વિના કેમ રહે? નીચ વિચાર, હલકી દ્રષ્ટિ, સ્વાર્થી, લોભી, વિશ્વાસઘાતી, વહેમી, વચનભંગી, કાયર વગેરે સ્વભાવગત દોષોથી ભરપૂર સ્ત્રી અથવા પુરુષ હોય તો તેના સંતાનમાં આવા દોષો ઉતરી આવે તે સ્વાભાવિક છે. પણ જો ઉદાર, માયાળુ, વીર, દ્રઢવચની, ધીર, ગંભીર, મેઘાવી, નિર્મળ દ્રષ્ટિ જેવા અનેક સદ્ગુણોથી ભરપૂર સ્ત્રી અથવા પુરુષ હોય તો તેના સંતાન મોટા ભાગે તેવા જ થાય. આ પ્રક્રિયાને આનુવંશિક પ્રસારણ કહેવાય. આ જ કારણસર ડાહ્યા માતા પિતા જ્યારે વર કે કન્યાને શોધવા નીકળે છે ત્યારે આ ગુણો તરફ ધ્યાન આપે છે. જેમ ગાયને ખરીદતા પહેલા તેની માતા પ્રમાતાનો ઇતિહાસ જાણવા પ્રયત્ન થાય છે, તેમ કન્યા કે વરના માતા પિતાનો ઇતિહાસ જાણવાથી તેના સ્વભાવ વિશે અમુક ટકા નિર્ણયો કરી શકાય. જેની માતાએ કદી કોઈ મહેમાનને સરખી રીતે જમાડવાની વાત તો દૂર રહી, પેટ ભરીને પાણી પણ ન પાયું હોય, તેવી કન્યાને ઘરમાં લાવીને ઘરની આબરૂ ધૂળધાણી કરવાની થાય. વર કરતાં પણ કન્યાના ગુણદોષ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. કારણ કે બાળકમાં પિતૃગુણ કરતાં માતૃગુણ વધુ પ્રગટતા હોય છે. જે જાતિમાં સોનું કે પૈસા વગેરે દ્વારા લગ્નો થતા હોય છે, ત્યાં વર કન્યાના ગુણો તરફ નહીં, દહેજ તરફ ધ્યાન અપાતું હોય છે. આવી દહેજવાળી જ્ઞાતિઓમાં જોશો તો ભાગ્યે જ કોઈ ઐતિહાસિક પુરુષ પાક્યો હશે. બીજી તરફ સાટા પેટાથી પરણનાર જ્ઞાતિઓમાં જોશો તો શારીરિક, બૌદ્ધિક તથા માનસિક કજોડાની ભરમાર જોવા મળશે. સામાજિક તથા વ્યક્તિનું વૈવાહિક જીવન આનંદ તથા ઉત્સાહહીન જોવા મળશે. જે લમણે પડ્યું છે તેને પાર પાડીએ છૂટકો. એવી નિરાશ દશામાં બે જીવતા મરદા રોજ સ્મશાન તરફ ડગ ભરતા જોવા મળશે. વળી જ્યાં કન્યા વિક્રય થયો હશે ત્યાં તો દુર્દશાની વાત જ શી કરવી. થોડા અદ્ભુત ચમત્કાર સિવાય બધે જ ઊંટની કોટે બકરું ટીંગાડેલું જોવા મળશે. લગ્ન માત્ર આર્થિક લાભ કે ભોગનો કરાર ના હોય અને આદર્શ સંતાન લક્ષિતા યુક્ત હોય તો એક તરફ ગુણહીન, આદર્શહીન પાત્ર હોય અને સાથે તેના ભારોભાર સોનું હોય, અને બીજી તરફ ગુણવાન, ચારિત્રવાન, આદર્શ પાત્ર હોય પણ સાથે ફૂટી કોડી પણ ના હોય, તો પણ જેને સંતાનલક્ષી લગ્ન કરવા હોય તેણે તો ભલે ગરીબ હોય પણ ગુણવાનની જ વરણી કરવી જોઈએ. મારો ઓળખીતો એક યુવાન છે. બહુ નાની વયથી હું તેને ઓળખું છું. બહુ જ સુશીલ, વિવેકી, ગુણવાન છોકરો હતો. તેને જ નહીં, બીજા ઘણા હિતેચ્છુઓને ન ગમતી કન્યા સાથે તેના પિતાએ તેને પરણાવ્યો. કારણ માત્ર 15 તોલા સોનું વધારે મળતું હતું. પેલા યુવાને વિરોધ કર્યો તો પિતાએ 2 તમાચા મારી દીધા. પિતાનું મન ના તૂટે તે દ્રષ્ટિએ તે પરણ્યો તો ખરો, પણ આજે હવે તેના દુઃખનો પાર નથી. તમાચા મારનાર પિતાના દુઃખનો પણ પાર નથી. કારણ કે આવનાર કન્યાએ આખા ઘરની બરબાદી શરૂ કરી દીધી છે. પૈસાદારની પુત્રી, વંઠી ગયેલ વૃત્તિવાળી, હવે કોઈને ગાંઠતી નથી. આદર્શહીનતામાં આદર્શહીનતા ભળે તો બહુ કષ્ટ ન થાય, પણ પૂર્ણ આદર્શમાં જો આદર્શહીનતા ભળે તો અસહ્ય પીડા આપે. ગટર ગટરમાં જઈને ભળે તો તેમાં કશી ઉપાધિ ના થાય,
પણ ગંગામાં ગટર ભળે તો પારાવાર કષ્ટ થાય. ગામડામાં તેને ઓધ બગાડવી કહે છે. એક રાજાને પોતાના વારસદારની ચિંતા રહે તે યોગ્ય જ ગણાય. વારસદાર ન હોવાના દુઃખ કરતાં પણ નાલાયક વારસદારનું દુઃખ બહુ મોટું હોય છે. જો વ્યક્તિ પાસે વારસો હોય અને યોગ્ય વારસદાર ના હોય તો તેનો વારસો અયોગ્ય વારસદારના હાથમાં સોંપતા તેને અપાર વેદના થાય. પૈસા પેદા કરવા કરતાં પણ યોગ્ય માણસને પેદા કરવો બહુ કઠિન છે. જે લોકો પૈસા, સત્તા તથા પ્રભાવનો તો વિસ્તાર કરી શકે, પણ સાથે સાથે તેના પ્રમાણમાં યોગ્ય માણસો પેદા નથી કરી શકતા, તેમને તેમનો જ વિસ્તાર ડૂબાવતો રહે છે. મહારાજ દશરથની પાસે અમાપ વારસો છે, પણ કોઈ વારસદાર નથી. વારસદાર માટે તેમણે 2 વાર લગ્ન કર્યા. હજી પણ તેમને આશા છે કે મારે પારણું બંધાશે. પારણું બંધાવવાની તાલાવેલી આજે પણ તેમને 3જું લગ્ન કરવા પ્રેરણા આપી રહી છે. કૈકેયી, જે આજે સિંહના સફળ શિકારના માધ્યમથી તેમની સામે આવી છે, તેને જોતાં જ તેની પેલી પ્રેરણા સતેજ થઈ ઉઠી. વારંવાર મનમાં વિચારો ઘોળાવા લાગ્યા. આવી રાણી હોય તો મારું રાજ્ય દીપી ઉઠે. કેવી વિરાંગના છે! તેની આંખો કેવી પાણીદાર છે! તેની કાયા તો જાણે નક્ષીખ કળા જ કળા. ઘાટીલા અંગો, નયનરમ્ય ચહેરો. બસ બસ, આજ મારા વારસદારની માતા બને તેવી છે. લોભાયેલા દશરથે અત્યંત મીઠાશથી પૂછ્યું, દેવી, તમે પરણેલા છો કે કુંવારા? રાજાનું મરમાળું વાક્ય સાંભળતા જ કૈકેયી સ્ત્રી સહજ શરમથી શરમાઈ ગઈ. તેની સાથેની સખીએ જવાબ આપ્યો, આ મારી બહેનપણી કૈકેયી દેશના મહારાજની રાજકુમારી છે. હજી તેઓ કુમારા જ છે. દશરથને રાજકુમારી તથા કુમારા જ છે શબ્દ બહુ ગમ્યા. તેમણે થરથરાતી જીવે પ્રસ્તાવ મૂક્યો, જો તમારી ઈચ્છા હોય તો હું અયોધ્યાનો રાજા દશરથ છું. વિચારી જુઓ. દશરથની સાથેના સરદારોએ વાત ઉપાડી લીધી. બધી વિગતથી કૈકેયીને વાત કરી. રાજ્યગાદી દીપાવે તેવું કોઈ નથી તે પણ કહ્યું. અંતે કૈકેયીએ શરતપૂર્વકની સંમતિ આપી કે મારું સંતાન જ રાજગાદીનું હકદાર થશે. રાજાએ સ્વીકાર કર્યો. અનેક પત્નીઓવાળા પતિને અસંખ્ય ઉપાધિઓમાં એક ઉપાધિ સંપત્તિની ભાગવહેંચણીની પણ હોય છે. પ્રત્યેક નવા લગ્ન વખતે તે નવી સ્ત્રીને રાજી રાખવાની સ્થિતિમાં રહેતો હોય છે. નવી સ્ત્રીને રાજી રાખવા માટે જૂની સ્ત્રી પ્રત્યેની લાગણીઓ કચરવી પડતી હોય છે. પોતાના પ્રત્યે હવે પોતાનો પતિ ધ્યાન નથી આપતો તેવી અનુભૂતિ સાથે જૂની સ્ત્રીનો અસંતોષ ભભૂકી ઉઠે છે. આવા ભડકાથી તેનો વ્યવહાર બગડવા માંડે છે. એટલે દૂર ખસેલો પુરુષ વધુ ને વધુ દૂર ખસતો જાય છે. પછી તો બંને વચ્ચે એટલી મોટી તિરાડ પડી જાય છે કે તેને પૂરી પણ ના શકાય. આમાંથી ઈર્ષા, દ્વેષ, વૈર વગેરે જન્મે, જેના પરિણામ ભયંકર આવી શકે છે. જો પુરુષ ગંભીર હોય અને બંનેને ન્યાય આપવા પ્રયત્ન કરે તો પણ નવી પત્ની સહન ના કરે. તેની ઈચ્છા પતિના સર્વહક પોતાને સ્વાધીન રાખવાની હોય. જૂની સ્ત્રી પણ પતિના સુખ અને સાથને છોડી દેવા તૈયાર ના હોય. બંનેમાં, ત્રણેયમાં ખેંચાખેંચીનું ગુપ્ત પ્રગટ ઉગ્ર વાતાવરણ જામે. બસ ત્રણેયની ઊંઘ હરામ થઈ જાય. જીવન જ સળગતી હોળી જેવું થઈ જાય. બંને પત્નીઓ ઉપર પ્રભાવશાળી વર્ચસ્વ ધરાવનાર કોઈ વિરલો પુરુષ જ થયો જોવા મળશે. બાકી એક આગળ તે સિંહ જેવો અને બીજી આગળ મીંદડી જેવો થઈ જતો હોય છે. એટલે બીજી પત્ની કે ત્રીજી પત્ની કરવી એ માત્ર લગ્ન કરવા જેટલું જ સરળ કાર્ય નથી, પણ અસંખ્ય ખટપટો વહોરી લેવા જેવું છે. દશરથને કૈકેયીની વીરતાના ગુણથી પ્રબળ આકર્ષણ જન્મ્યું. તે આકર્ષણને પોતાની સંતાનહીનતાએ ટેકો આપ્યો. કૈકેયીને પણ રાજા પ્રત્યે, રાજ્ય પ્રત્યે, પોતાના સંતાનની વારસદારી પ્રત્યે આકર્ષણ જન્મ્યું. બંનેના લગ્ન થયા. કન્યાની વિદાય વખતે રાજાએ, એટલે કે કૈકેયીના પિતાએ, અનેક દાસ દાસીઓની સાથે કૈકેયીની બહેનપણી મંથરાને આપી. મંથરા
વિચક્ષણ બુદ્ધિવાળી સ્ત્રી હતી. તેને કુબળ નીકળેલો હતો એટલે તેના લગ્ન થઈ શક્યા નહોતા. વ્યક્તિના સહજ જીવન પ્રવાહને અનિચ્છાએ અંતરાય પડે તો તે રૂંધાયેલો પ્રવાહ બીજી દિશામાં વળીને ઉત્પાત મચાવવા પ્રયત્નશીલ થાય. હા, જો ઈચ્છાપૂર્વક સહજ પ્રવાહને રોક્યો હોય તો તે ઉર્ધ્વગામી થાય. લગ્નોત્સુક લોકોને લગ્નથી અટકાવાયા હોય તો તેમની દબાયેલી રોકાયેલી ઈચ્છાશક્તિ અંતે બીજી દિશાઓ તરફ ફૂટી નીકળીને અનર્થ જગાડવા લાગે. મંથરા કૈકેયીની સાથે અયોધ્યા આવી. રાણીની ખાસ બહેનપણી તરીકે તે સાથે જ રહેવા લાગી. કૈકેયીના પિતાએ મંથરાને કાનમાં કહેલું કે જોજે હો, ધ્યાન રાખજે. મારી દીકરી બહાદુર તો છે પણ ભોળી છે. રાજ્ય ખટપટમાં તેના ભોળપણનો કોઈ લાભ ના લઈ લે તેનું ધ્યાન રાખજે. આટલા માટે જ તને મોકલું છું. મંથરાએ ખાતરી આપેલી, તમે ચિંતા ના કરશો, હું બરાબર ધ્યાન રાખીશ. આ વાતને વર્ષો વીતી ગયા. વર્ષો સુધી સંતાનહીનતા રહી. પછી સંતાન થયા. સંતાન મોટા થયા અને વારસદારનો પ્રશ્ન આવ્યો. કૈકેયી આટલા વર્ષોમાં લગ્ન સાથેની શરત ભૂલી ગઈ હતી. શ્રીરામ જેટલા સૌને વહાલા હતા એટલા કૈકેયીને પણ વહાલા હતા. એટલે રાજાની સાથે ખુદ કૈકેયી પણ શ્રીરામને રાજગાદી મળે તેવું ઈચ્છતી હતી. ખરેખર તો શરત પ્રમાણે ભરત જ ગાદી ઉપર બેસે. જો કે મોટા શ્રીરામ છે, પણ ચારેયનો જન્મ એક જ દિવસે રામનવમીના દિવસે થયો હતો એટલે બધા સરખા જ છે તેમ પણ કહેવાય. યોગ્યતાની દ્રષ્ટિએ શ્રીરામ મહાન છે તો ભરત પણ મહાન છે. છતાં રાજા, પ્રજા, મંત્રીગણ સૌની ઈચ્છા શ્રીરામ પ્રત્યે કુણી છે. એટલે રામનો રાજ્યાભિષેક થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા. ભરત ત્યાગી અને ગુણવાન છે, છતાં કદાચ ખરા સમયે કંઈ વિરોધ ન આવી પડે એટલા માટે તેને મોસાળ મોકલ્યો છે. અથવા ભરત પોતે કોઈ કારણસર ખસી ગયા છે. એક તો તેને આ પ્રસંગ ના ગમ્યો હોય. કદાચ શ્રીરામ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધાભાવ હોવાથી પોતાની હાજરીથી માતાનું મન રાજગાદી માટે લલચાઈ ના ઉઠે એટલા માટે તે કદાચ પોતાની જાતે જ મોસાળ ચાલ્યો ગયો છે અને સાથે શત્રુઘ્નને પણ લઈ ગયો છે. કૈકેયી પ્રસંગમાં તરબોળ થઈ ગઈ છે. સવારે રાજ્યાભિષેક થશે જ, કોઈ અડચણ દેખાતી નથી. પણ એક મંથરાની અંદર ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો છે. મને રાજાએ એટલા માટે મોકલી હતી કે કૈકેયીના ભોળપણનો ખોટો લાભ ન લેવાય. આ કારણસર મંથરાએ છેવટનો દાવ ફેંક્યો. તેણે જોયું કે એકવાર શ્રીરામ ગાદીના વારસ થઈ ગયા પછી ભરત માટે કાંઈ નહીં કરી શકાય. પછી તો કાયમના માટે બાજી હારી જવાશે. અત્યારે જ તક છે. જો કૈકેયી આ તકને ઝડપી શકે તો હજી પણ બાજી સુધારી શકાય છે. પણ કૈકેયી તો કૌશલ્યા કરતાં પણ વધુ આનંદમાં છે. એક વ્યક્તિ એક નિશ્ચિત દિશામાં સહર્ષ આગળ વધી ગઈ હોય પછી ભયંકર હાનિના અનુભવ વિના તેને પાછી વાળવી એ કઠિન કામ કહેવાય. પણ મુત્સદી પુરુષ કદી નિરાશ ના થાય. પરાજિત થઈને પણ તે વિજયની આશા ન છોડે. સૂર્યના પ્રકાશમાં સોયને પરોવવાનું કામ કોઈ કરી બતાવે તેમાં નવાઈ ના કહેવાય. પણ ગાઢ અંધકારમાં પણ સોયને પરોવી બતાવે તે મુત્સદી કહેવાય. મંથરાનો અર્થ થાય છે ધીરે ધીરે ગતિ કરનારી. કૈકેયી રૂપી ધસમસતી નદીના પ્રવાહને ઉલટો વાળી દેવો છે. તેણે ધીરે ધીરે ગતિ કરી. કૈકેયીનો વિરોધ તિરસ્કાર સહ્યો, પણ અંતે તે સફળ થઈ. પોતાના સ્વાર્થ માટે નહીં, પણ સામેની વ્યક્તિના લાભ માટે આ થઈ રહ્યું છે તેવી સ્પષ્ટ ભૂમિકા બાંધવાથી ગમે તેવો જિદ્દી માણસ હોય તો પણ તેના વિચારો બદલી શકાય છે. કદાચ બદલી ના શકાય તો મોડા પાડી શકાય છે. તેમાં તિરાડ પાડી શકાય છે. મંથરા સફળ થઈ. જે પ્રબળ વેગવાળી નદી અત્યંત લાગણીઓથી શ્રીરામ પ્રત્યે વહી રહી હતી તેને ઉલટાવી દીધી. વેગ તો હતો જ, હવે તે તેટલા જ વેગથી શ્રીરામની વિરુદ્ધમાં વહેવા લાગી. અત્યંત લાગણીશીલ વ્યક્તિઓ ગંભીર નથી હોતી, એટલે તેમની લાગણીઓ દ્વારા મળતું સુખ ક્યારે દુઃખમાં બદલાઈ જશે તે કહી શકાય નહીં. જેનામાં વૈચારિક ગંભીરતા ના હોય
તેને સાચી તથા તેના જ હિતની વાત પણ સમજાવી શકાય નહીં. હા, તેને ભરમાવી શકાય, ઉશ્કેરી શકાય, લડાવી શકાય. છેલ્લી ઘડીએ વિફરેલી વાગણ જેવી કૈકેયીને સમજાવવા બધા પ્રયત્નો વ્યર્થ થયા. સ્ત્રી હઠના મૂળમાં આ જ કારણ છે. જે નિર્ણય વૈચારિક ભૂમિકાએ નહીં પણ રાગ દ્વેષની તીવ્ર લાગણીની ભૂમિકાએ કરવામાં આવ્યો હોય તે નિર્ણયને વિચારોથી સમજાવીને બદલાવો કઠિન થઈ જાય, કારણ કે સમજણ સાથે વેર બંધાયું છે. દશરથની અનેક કાકલુદી પછી પણ કૈકેયી એકની બે ન થઈ. શ્રીરામ વનમાં ગયા. દશરથ માટે આ પ્રસંગ બહુ જ આઘાતજનક થઈ ગયો. એક તરફ શ્રીરામનો વિયોગ, બીજી તરફ આવા મોટા પ્રસંગ વખતે દૂર દૂરથી આવેલા રાજવીઓ આગળ પ્રસંગ ધૂળધાણી થવાથી પોતાની અપ્રતિષ્ઠા. ત્રીજું, રાજ્ય કારોબારની કથળેલી સ્થિતિની ચિંતા. અને ચોથું, આ જ કારણસર પોતાના ઘરમાં પડેલી ફૂટ તિરાડની ચિંતા. ચારે તરફથી દશરથ ઉપર હજારો ટન વજન આવી પડ્યું. પ્રત્યેક વ્યાવહારિક પ્રસંગની સાથે સામાજિક પ્રતિષ્ઠા અપ્રતિષ્ઠા જોડાયેલી હોય જ. તેથી આવનાર તથા જોનાર માણસોને સારું લાગે, તેઓ પ્રભાવિત થાય તેવા પ્રયત્નો કરાતા હોય છે. આબરૂદાર વ્યક્તિને ત્યાં પ્રસંગ આદર્યો હોય તો તેને હંમેશા ચિંતા રહેતી હોય છે કે મારો પ્રસંગ ધૂળધાણી ન થઈ જાય. દશરથે પોતાના જીવનનો છેલ્લો પ્રસંગ સમજી અને ખૂબ ગૌરવપૂર્વક ભવ્ય આયોજન કર્યું હતું. વ્યક્તિ માત્રને મિત્રોને પ્રભાવિત કરવા કરતાં પણ શત્રુઓને ડારવાની વૃત્તિ વધુ પ્રબળ હોય છે. તેની પ્રતિક્રિયા શત્રુ પક્ષ ઉપર પણ થતી હોય છે. તે ગમે તે રીતે પ્રસંગનો ફિયાસ્કો બોલાવવા તૈયાર હોય છે. એક ગામમાં એક ભાઈને ત્યાં લગ્ન પ્રસંગ હતો. બહુ સારી રીતે પ્રસંગ પૂરો થયો. પણ આ પ્રસંગમાં તેણે પોતાના એક વખતના મિત્ર પણ હવેના વિરોધીને બિલકુલ બોલાવ્યો જ નહીં. પેલો સમસમી અને રહી ગયો. પછી એક જ મહિના બાદ પેલા વિરોધીને ત્યાં પ્રસંગ આવ્યો. પેલો સમસમાટ જાગી ઉઠ્યો. બદલો લેવાની ઈચ્છા પ્રબળ થઈ. તેણે પેલા કરતાં વધુ ભવ્ય મંડપ બાંધ્યો. રોશનીનો પાર નહીં. જળહળ મંડપથી માંડી અને તેનું ઘર, ઓરડો, વરંડો અને વાડ સુદ્ધા ચમકી ઉઠ્યા. સારામાં સારું બેન્ડ મંગાવ્યું. સરસ રસોઈ કરાવી. પેલાએ બધાને પતરાળામાં જમાડેલા. આ માણસે બધા માટે સ્ટીલના સેટ, પાટલા તથા નવા નેપકિન મૂક્યા. વળી નેપકિન લઈ જવાની પણ છૂટ આપી. આ બધું કંઈ દીકરાના ઉભરાતા વહાલમાં નહોતું કર્યું, પણ કર્યું હતું પેલા પ્રત્યે ઉભરાતા દ્વેષમાં. તેને બદલો વાળવો હતો. 3 બસો ભરાઈને જાન આવી. માંડવે માણસ માય નહીં. આવા પ્રસંગે પુરુષ કરતાં સ્ત્રીઓ વધુ લાગણી વેડામાં તણાતી હોય. તે ભાઈની સ્ત્રીએ પેલા પ્રથમવાળા ભાઈની સ્ત્રીને મર્મ વચનો કહ્યા. પેલી સ્ત્રી ઘરમાં જઈને રડવા લાગી. માંડવા વગેરેનો ઠાઠમાઠ જોઈને સમસમી ઉઠેલો તેનો પતિ જ્યારે ઘરમાં આવ્યો ત્યારે પેલી સ્ત્રીનો રુદન આક્રોશ વધારે મોટો થયો. ઉશ્કેરાયેલો પુરુષ વધારે ઉશ્કેરાયો. તેને મનમાં ને મનમાં ઘાટ ઘડ્યો. પોતાના 2 જુવાન છોકરાઓને મોકલી વિદ્યુત પ્રવાહ કાપી નાખવાનું ગોઠ્યું. બરાબર બધી જાન જમવા બેઠી છે. અડધી રસોઈ પીરસાય છે. હર્ષની છોડો ઉડી રહી છે. મંડપ તથા વીજળી વગેરેના વખાણ થઈ રહ્યા છે. બરાબર તે જ સમયે લાઇટ ગઈ. ઘોર અંધારું થઈ ગયું. લગ્નવાળા ભાઈએ ગ્રીડમાં જઈને પૂરતી વ્યવસ્થા કરાવી હતી, એટલે લાઇટ નહીં જવાની પૂરતી ખાતરી હતી. પેટ્રોમેક્સ વગેરેની પણ વ્યવસ્થા કરેલી નહીં. લાઇટ જતાં જ અવ્યવસ્થા મચી ગઈ. કોઈ નિયંત્રણ ના રહ્યું. બીજી તરફ વિરોધી વર્ગ આનંદમાં આવી ગયો. તેણે પણ વ્યંગભરી સીટીઓ અને કિકિયારીઓ વગાડવા માંડી. દોડા દોડી થવા લાગી. બધું ધૂળધાણી થઈ ગયું. પેલા વિરોધીએ આવું કર્યું છે એવો વહેમ પાકો થતાં જ લાકડીઓની તડાતડી થઈ. વરરાજા અને જાનમાં ભાગાભાગી થવા લાગી. એટલામાં પોલીસની જાન આવી પહોંચી. આ બધામાં 2 કલાક નીકળી ગયા. લાઇટ આવી.
કેટલાકના માથામાંથી લોહી નીકળતું હતું. જમવાનું ધૂળધાણી થઈ ગયું હતું. મંડપ ચૂંથાઈ ગયો હતો. બંને પક્ષો પૂરા ઉશ્કેરાયેલા હતા. એટલે જાનવાળાની ઉપેક્ષા થતી રહી. જાનવાળા પરણ્યા વિના જ વરરાજાને પાછા લઈ જવા તૈયાર થયા. માંડ માંડ મોડી રાતે અનેક પ્રયત્નો પછી કન્યાને પરણાવી શકાય. હજારોનો ખર્ચ જાણે આબરૂને ધૂળધાણી કરવા કર્યો હોય તેવું થઈ ગયું. આબરૂદાર માણસને પ્રસંગ આદર્યા પછી પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી પ્રાણ પડીકામાં બંધાયો હોય તેવી ચિંતા રહે. દશરથને ત્યાં આટલો મોટો પ્રસંગ, આટલી ભવ્યતા અને રાતોરાત તેનો ધબડકો વળી જાય એનો આઘાત કંઈ જેવો તેવો ના હોય. કોઈ વેરીનું વેર વાળું હોય તો દાના થઈને વેર વાળજો, પણ તેનો પ્રસંગ બગડે તેવી કાયરતાપૂર્ણ નીચતા ના કરશો. હજારોની આગળ સન્માનિત થયેલી વ્યક્તિને માનહીન દશામાં પછાડવાનું કામ ના કરશો. કૈકેયીને ભરત ગાદીએ બેસે તેની લગ્નીમાં પોતાના પતિની આબરૂ ધૂળધાણી થઈ જશે તેની ચિંતા ન હતી. નાદાન અને અનાડી પાત્રનો પ્રેમ કુસમયે વ્યક્તિને ક્રૂરતાપૂર્વક અપયશની શોળીએ ચઢાવી મારતો હોય છે. કૈકેયીના પ્રેમે આજે આવું જ કર્યું. પ્રસંગની હોળી થઈ જવાથી દશરથને આઘાત લાગ્યો. શ્રીરામ વિયોગથી તો તેથી પણ જબરદસ્ત આઘાત લાગ્યો. ભાવિની ચિંતાઓથી તેમના હૃદય ઉપર દબાણ વધ્યું. અનેક કારણો ભેળા થયા એટલે દશરથના પ્રાણ બહાર નીકળવા ઉતાવળા થવા લાગ્યા. મૃત્યુને કોણ ટાળી શક્યું છે? કોઈ નહીં. મૃત્યુથી ભયભીત થનારની સંખ્યા અમાપ છે, પણ મૃત્યુને મિત્ર માનીને હસતા હસતા ઉમળકાભેર તેનું સ્વાગત કરનારા પણ કોઈ કોઈ વિરલા નીકળી આવતા હોય છે. મૃત્યુને ઉમળકાભેર નહીં, તેમ ભયભીત રીતે પણ નહીં, સામાન્ય રીતે સ્વીકારનારા પણ ઘણા હોય છે. પણ મૃત્યુ માનસિક ત્રાસ આપનારું થઈને આવે અને વ્યક્તિને રીબાવીને મારે તેવો પ્રસંગ અત્યંત કરુણ હોય છે. અનાસક્તિ, નિસ્પૃહતા, નિર્લેપ ભાવ આ બધા શબ્દો શુદ્ધ રમણીય છે. અમુક સીમા સુધી તેને જીવનમાં ઢાળી પણ શકાય છે. પણ સમર્થમાં સમર્થ પુરુષ પણ પ્રચંડ દાયિત્વ સાથે જીવન જીવતો હોય તો દાયિત્વનો ભાર નિર્લેપ ભાવના સામે ફેંકી નથી શકાતો. તેમ કરવું એ વૈરાગ્ય કે ત્યાગનું રૂપ નહીં, પણ કર્તવ્ય વિમુખતા જ કહેવાય. પણ દાયિત્વના ભાવની સોંપણી ના કરી શકાય હોય, યોગ્ય પાત્ર મળ્યું ના હોય, પ્રચંડ ભાર ઉપાડનારી વ્યવસ્થા ખરા સમયે ધૂળધાણી થઈ ગઈ હોય, આવી ઘોર અવ્યવસ્થાના સમયે મૃત્યુ આવીને ઊભું રહે તો મરનારને કેટલી અશાંતિ થાય તે સમજી શકાય તેમ છે. મહારાજ દશરથની અત્યારે આવી સ્થિતિ છે. બીજી તરફ બહાલ સોયા સુયોગ્ય પુત્રને અનિચ્છાએ દેશવટો આપવો પડ્યો. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાવનાર મહારાજાને પોતાને સ્વપ્ને પણ ના ગમે તેવું વર્તવું પડે. તેની લાચારીનો ભાર કેટલો પ્રબળ હોય તે તો જાણનારા જ જાણે. મૃત્યુ વખતે એક સાથે ચારે તરફથી દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે. થોડા જ સમય પહેલા જે આનંદની છોડો ઉભરાતી હતી તે હૃદય અત્યારે સંતાપની જ્વાળાઓમાં શેકાઈ રહ્યું છે. જાણે અકાળે જ સૂર્યાસ્ત થવા બેઠો હોય તેવું ઉદાસીન વાતાવરણ છવાઈ ગયું છે. દશરથ વારંવાર રામ રામ પોકારે છે. પ્રતિક્ષણ તેમની દશા બગડતી જાય છે. કૌશલ્યા વગેરે રાણીઓ પલંગની ચારે તરફ ઊભી છે. સૌના મન અપાર દુઃખમાં ડૂબ્યા છે. કૈકેયી પણ ઊભી છે. કૈકેયીને પણ દુઃખ થાય છે, પણ ધાર્યું કરાવ્યાનું સુખ પણ થાય છે. કારણ કે રાજાએ તેને અમાપ પ્રેમ આપ્યો છે. કૈકેયીને સુખી કરવા મહારાજાએ તેનો પડતો બોલ ઉપાડ્યો છે. તેને રાજી રાખવા ઘણાને નારાજ કરવા પડે તો નારાજ પણ કર્યા છે. પોતાના માટે આટલું બધું કરનાર પ્રેમાળ પતિ પોતાના જ નિમિત્તે મરણને શરણ થાય તે કોને ગમે? પણ પ્રેમ જાણે મોહરૂપે વિસ્તર્યો હોય અને મોહ પણ ઉભયપક્ષી ના હોતા એક પક્ષીય હોય ત્યારે એક પક્ષના મોહ દ્વારા થયેલા ત્યાગની કદર બીજા પક્ષને નથી હોતી. આવો મહાત્યાગ હોય તો પણ લાગણી શૂન્ય બીજો પક્ષ તેની મજાક જ ઉડાવતો હોય છે. પ્રથમ પક્ષની આધીનતાને બીજો
પોતાની પ્રબળતાના ગૌરવથી જોતો હોય છે. દશરથને કૈકેયી પ્રત્યે જેવો પ્રબળ મોહ હતો તેવો કૈકેયીને દશરથ પ્રત્યે ન હતો. તેને તો અનેક પત્નીઓની સ્પર્ધામાં પતિને પોતાને આધીન કરી શકવાની શક્તિનો મદ હતો. દશરથની મોહાંધતા કૈકેયીના મદને પ્રોત્સાહિત કરતી રહેતી. પૂર્ણ મુત્સદી તથા શાણપણથી ભરપૂર દશરથ કૈકેયી આગળ પોતાની સાનભાન ખોઈ બેસતા, એટલે કૈકેયીને રાજાને વશમાં કર્યાનું ગૌરવ રહેતું. રાજા પોતાના વશમાંથી છૂટીને બીજી રાણીના વશમાં જતા ના રહે એટલા માટે તે સ્ત્રી સુલભ હાવભાવ તથા પ્રેમાલાપ કરતી. દેહ મોહ જ્યારે આર્થિક લાભ તરફ આકર્ષાય ત્યારે દેહ પ્રત્યેની ક્રિયાઓ માત્ર યંત્રવત થવા લાગે. આર્થિક કે અન્ય સાંસારિક લાભો પ્રાપ્ત કરવા દેહ માધ્યમ થઈ જાય. સ્ત્રી પુરુષના સંબંધમાં જેમ જેમ દેહ તથા પૈસાની પ્રધાનતા વધવા લાગે તેમ તેમ અંતરની સાચી લાગણીઓ કુંઠિત થવા લાગે. પતિ પત્ની તરીકે ભલે સાથે રહેતા હોય, પણ જો એકબીજાના તન અને ધનને ચૂસવાની જ વૃત્તિ વધી પડી હોય તો માનસિક લાગણીઓ ક્ષીણ થઈ જશે. ઘોર સ્વાર્થીની જેમ એ લાંબા ગાળે પરસ્પરની નજરે ઉતરી ગયા હશે. જેણે દાંપત્યનું તેજ છેવટ સુધી ટકાવવું હોય તેણે શારીરિક તથા ધનીય વ્યવહારોમાં સ્વ અપેક્ષાને નહીં પણ પર અપેક્ષાને પ્રાધાન્ય આપવું જોઈએ. આ બંને ક્ષેત્રોમાં જે સ્વ અપેક્ષાને જ મહત્વ આપતા હોય અને પર અપેક્ષાને બિલકુલ ગણકારતા ના હોય તેવા માણસો, ચાહે પતિ હોય કે પત્ની, પ્રેમ ખોઈ બેસતા હોય છે. એક પક્ષની સૌજન્યતા, ઉદારતા, સહનશીલતા વગેરે ગુણોનો ખોટો લાભ બીજો પક્ષ લાંબા સમય સુધી લેવા માંગે તો કદાચ લઈ શકે, પણ પ્રત્યેક સ્વાર્થી પગલું બીજી વ્યક્તિને દૂર ધકેલી જશે. લાંબા સમયે પેલી વ્યક્તિ એટલી દૂર ધકેલાઈ ગઈ હશે કે પછી તેને નજીક નહીં લાવી શકાય. દશરથની અત્યંત નિકટ રહેનારી કૈકેયીએ દબાણ કરીને પોતાનું ધાર્યું તો કરાયું, પણ તેનાથી તેણે દશરથને દૂર ધકેલી દીધા. હવે દશરથ કૈકેયીનું મોઢું જોવા પણ નથી માંગતા. હવે તે ચુડેલ જેવી બિહામણી લાગે છે. તેના ઉપર નજર પડતા જ રોમે રોમે કમકમિયા આવી જાય છે. ઓહ, આણે મારું મોત બગાડ્યું. ઓહ, આણે જ મારું રાજ્ય ધૂળધાણી કરાવ્યું. દૂર કરો મારી નજરથી. હું તેનું મોઢું પણ જોવા નથી માંગતો. મારા મર્દાને પણ તેનો સ્પર્શ ના થવો જોઈએ. આવી વેદનાપૂર્ણ ઘૃણા દશરથને થઈ આવે તે સ્વાભાવિક છે. કૌશલ્યા વગેરે અન્ય રાણીઓ કૈકેયી તથા દશરથના ગાઢ સંબંધને જાણે છે. તેના જ પરિણામ રાજા અત્યારે ભોગવી રહ્યા છે તે પણ જાણે છે. આવા પ્રસંગે તેઓ દશરથની નાદાનીની ઠેકડી ઉડાડી શકે, તો પણ તેવું ના કરતા તે દશરથની વ્યથાથી વ્યથિત થઈ રહી છે. રાજા પ્રત્યે તેમની પૂર્ણ લાગણીઓ છે. સ્ત્રી પોતાના પ્રિય પુરુષના અન્યત્ર ફંટાઈ ગયેલા વલણથી દુઃખી તો થાય, પણ તેમાં દોષનો ટોપલો પુરુષને નહીં પણ અન્ય પાત્રને ઓઢાડે છે. તેમ કરીને તે પુરુષને પુનઃ પાછો મેળવી લેવાની બારી ખુલ્લી રાખતી હોય છે. સૌની આંખો કૈકેયી ઉપર કરડી થયેલી છે. તેણે જ રાજાને બેહદ મોહિત કરી મૂક્યા હતા, તેથી આવું થયું. તેની સ્પષ્ટ છાપ પ્રત્યેક ચહેરા ઉપર વાંચી શકાય છે. ચહેરા ભલે બોલતા હોય, પણ કોઈની જીભ ઉફ નથી કરતી. સૌ અંદરને અંદર સમસમી રહ્યા છે. કૈકેયી આ બધું માપી શકે છે, છતાં તે દબાઈ નથી, બલકે ખુમારીથી ઊભી છે. તેને વિશ્વાસ છે કે બાજી સફળ થઈ છે. હવે તો મારો ભરત જ ગાદી ઉપર બેસશે, એટલે પછી આ બધાનું કંઈ જ ઉપજવાનું નથી. આહા, હું રાજમાતા બનીશ, કેટલું સારું થયું. ધન્ય છે મંથરાને, જેણે મને બરાબર સમય ચેતવી અને આ લોકોની બાજી ઊંધી વળાવી દીધી. આખું વાતાવરણ ક્લેશ, દુઃખ, કરુણા અને આક્રોશથી ભરપૂર છે. મહારાજાએ રામ રામ કહ્યું. જોરથી ખાંસી આવી.
કફ ગળામાં ભરાયો, આંખોમાં પાણી આવ્યું. વ્યગ્ર, વ્યાકુળ, દુઃખી, તપ્ત આંખો ખુલ્લી થઈ. લાચારી તથા કરુણાથી છલકાતી આંખોએ રામને શોધ્યા. મંત્રી સમજી ગયા. તેમણે કાનમાં કહ્યું, રામ તો 2 દિવસ થયા વન ગયા છે. તમે જ મોકલ્યા છે ને? હવે તો 14 વર્ષે પાછા આવશે. મંત્રીની વાણી સાંભળી દશરથે આંખો ઢાળી દીધી, કાયમ માટે ઢાળી દીધી. રામ વિના હવે મારે બીજું કાંઈ જોવું નથી. અરે વિધાતા, શું જોવું હતું ને શું બતાવ્યું? રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ. તનુ પરિહારી રઘુવર વિરહ, રાવ ગયું સુરધામ. વારંવાર રામ 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 શબ્દનું ઉચ્ચારણ કરીને દશરથે પ્રાણ ત્યાગી દીધા. અયોધ્યા ઉપર બેવડો શોક તૂટી પડ્યો. શ્રીરામના વન જવાનો શોક તો હતો જ, ત્યાં દશરથના અવસાનનો શોક આવી પડ્યો. અયોધ્યા અનાથ થઈ ગઈ. કૈકેયી પ્રત્યે સૌને તિરસ્કાર થયો હતો, તેમાં દશરથના મરણે બમણો ઉમેરો કર્યો. સૌ એક જ વાત કહેતા હતા કે કૈકેયીના પાપથી જ રાજા મરણ પામ્યા છે. જ્યારે કોઈ રાજા કે મહારાજા મરણ પથારીએ હોય અથવા મરણ પામે ત્યારે તરત જ સંપત્તિ સંબંધી પ્રશ્નો ઊભા થાય. વારસદારનો પ્રશ્ન એટલો જટિલ તથા ખટપટભર્યો હોય કે મરણના શોકના વિચારો કરતા વારસની ખટપટોમાં લાશ ચૂંથાવા માંડે. દશરથના મરણથી આખી અયોધ્યા શોક વિહ્વળ હતી. ત્યાં મંત્રીઓ, રાણીઓ ભવિષ્યની વ્યવસ્થાની ચિંતામાં હતા. શ્રીરામ અને લક્ષ્મણ તો વન ગયા છે. ભરત અને શત્રુઘ્ન મોસાળે ગયા છે. કેટલાક મંત્રીઓનો એવો પણ અભિપ્રાય હતો કે ઘોડા દોડાવીને શ્રીરામને પાછા લાવવા અને ગાદી ઉપર બેસાડવા. પણ કૌશલ્યાનો દ્રઢ મત હતો કે નહીં, મારો પુત્ર તેના પિતાની આજ્ઞાનું પાલન કરશે, તે પાછો નહીં આવે. રાજાની ઈચ્છા તથા વચન પ્રમાણે ભરતને જ ગાદીએ બેસાડવાનો છે. કૌશલ્યાના વલણથી ખટપટનું ઝાડ પાંગરી ના શક્યું. આવા સમયે લોકો સ્વાભાવિક રીતે જ વહેંચાઈ જતા હોય છે. લોકોમાં કેટલાકનું વલણ હંમેશા હાજર વ્યક્તિનો પક્ષ લેવાનું હોય છે. હાજર વ્યક્તિ ગેરહાજર હોય તો એ જ માણસો તેનો પક્ષ ઢીલો કરી દેતા હોય છે અથવા છોડી પણ દેતા હોય છે. ન્યાય, આદર્શ કે તર્ક સંગતતાને કિનારે મૂકીને માત્ર હાજર વ્યક્તિને રાજી રાખવા માટે જ બોલનારા માણસો કદી સાચા સચિવ નથી થઈ શકતા. જે કૌશલ્યાએ મર્યાદા પુરુષોત્તમ રામને જન્મ આપ્યો, તે કૌશલ્યા સ્વયં આદર્શહીન હોય જ નહીં. એટલે જ્યારે રાજ્યસત્તા મેળવવાનો લપસણો માર્ગ આવ્યો ત્યારે તેમણે પૂરી મક્કમતાથી તેનો વિરોધ કર્યો. ભારત પણ મારો રામ જ છે, ભરત જ ગાદીએ બેસશે. કૌશલ્યાના ઉદાર વલણે કૈકેયીને એક વાર તો ધક્કો લાગ્યો. તેને થયું કે અરે રે, મેં આ શું કર્યું? શ્રીરામને વન ના મોકલ્યા હોત તો રાજાનું મૃત્યુ ના થાત. બહુ મોટી ભૂલ થઈ ગઈ. આવા વિચારો ઘોળાવા લાગ્યા. પણ લોકોના તિરસ્કારથી તે છંછેડાયેલી હતી. એટલે હઠીલા અને અગંભીર સ્વભાવને કારણે મેં જે કર્યું છે તે બરાબર કર્યું છે આવા વલણ ઉપર દ્રઢ થઈ ગઈ. શક્તિશાળી માણસોમાં જો હઠીલાપણું આવે તો તેથી ઘણો મોટો અનર્થ થાય. કારણ કે ખરી કે ખોટી હઠ પૂરી કરવા તે પોતાની તમામ શક્તિ લગાડે. એથી ઘણીવાર ભયંકર સ્થિતિ ઊભી થઈ જાય. શક્તિશાળી માણસો તો ત્યારે જ શક્તિના દુરુપયોગથી બચી શકતા હોય છે જ્યારે તેમના સ્વભાવમાં મક્કમતાની સાથે પરિસ્થિતિને અનુરૂપ બાંધછોડ કરવાની પણ ક્ષમતા હોય છે. ઘણા વિચાર પરામર્શને અંતે ભરતને જ તત્કાળ મોસાળથી બોલાવવા માણસો મોકલ્યા. દશરથના શરીરને અગ્નિદાહ ન દેતા ઔષધોના યોગથી શબને સાચવી રાખવાનું થયું. મળદાને સાચવી રાખવાની કળા તથા પ્રથા બહુ પ્રાચીન કાળમાં પણ અસ્તિત્વમાં હતી. મિસરના પિરામિડની મમીઓ
તિબેટના લામાઓના શરીરો વગેરે તેના પ્રમાણ છે. મારતે ઘોડે સંદેશાવાહકો ભરત પાસે પહોંચ્યા અને સંદેશો આપ્યો. ભરત પણ તરત જ અયોધ્યા આવવા રવાના થયા. પ્રાચીન સમયમાં પત્ર લખવાની આવશ્યકતા ત્યારે જ પડતી જ્યારે કોઈ દુઃખદ ઘટના ઘટી હોય. ગામડામાં કોઈને ઘેર ટપાલમાં પત્ર આવે કે તેને ફાળ પડે, શું થયું હશે